વડીલ બનના કાર્યક્રમ નિમિત્તે દરેક વડીલજનોને તેમજ મારા નાના નાના ભૂલકાઓને દીપદર્શન સારા પરિવાર વતી હું સાદર પ્રણામ કરું છું. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડમ દોડ, મરે નહીં માવતર કેરી જોડ, કલ્પના ન થઈ શકે તમારા વગર જીવનની, સાચું જ કહ્યું છે ઘરડા જ ગાડાવરે. દાદા દાદી પરિવારના વરખવૃક્ષ સમાન છે. પોતાના અનુભવ અને સમજથી તેઓ નવી પેઢીને આગળ વધવા મદદ કરવા તત્પર હોય છે. તે નિસ્વાર્થપણે પોતાના બાળકો અને પૌત્ર પૌત્રીને પ્રેમ કરે છે અને તેમને સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. અને આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણી શાળામાં દર વર્ષે વડીલ વનના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. પરંતુ આ વર્ષે કોવિડ-19 મહામારીને લીધે રૂબરૂ નહીં પરંતુ ઓનલાઈન આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે વડીલોના સંસ્કારો અને શિસ્તનું ભાથું આપના પૌત્ર પૌત્રીઓને વિરાસતમાં મળશે તો અમને ગમશે. વર્ષમાં એક દિવસ તમારા માટે યાદગાર બની રહે તે માટે આજ રોજ આપણે વડીલ વનના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં દાદા દાદી નાના નાનીએ પોતાના પૌત્ર પૌત્રી સાથે સમય ફાળવવાનો રહેશે. જેમાં આપશ્રીને ઘણી પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તમે જો નોટિસ વાંચી હોય તો તેમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ લખી છે, જેમ કે દાદા દાદી અને નાના નાની સાથે બાળકો યોગ કરે, દાદા દાદી નાના નાની સાથે ભગવાનની પૂજા કરે, જૂની રમતો રમે, દાદા દાદી અને નાના નાનીને તેમના પૌત્ર પૌત્રી કોઈ કાર્ડ સરસ મજાનું બનાવીને આપે. સરસ મજાનું તમને શાળામાંથી એક ચિત્ર આપવામાં આવ્યું છે, એ ચિત્રમાં રંગપૂર્ણી કરે, સમૂહ ભોજન થાય. આવા અનેક કાર્યક્રમો આજરોજ તમારે પોતાના નાના નાના બાળકો સાથે કરવાના રહેશે અને તેમના ફોટો અમને મોકલવાના રહેશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમારા શિક્ષક મિત્રોએ ઘણી મહેનત કરીને એક વિડીયો ક્લિપ બનાવી છે, જેમાં આપ પૌત્ર પૌત્રી સાથે બેસીને દાદા દાદીએ આ ક્લિપ જોવાની છે. જે જોવાથી જ આપણને ખ્યાલ આવશે કે વડીલોનું મહત્વ અને આશીર્વાદ આપણા માટે કેટલા જરૂરી બની રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે સંયુક્ત કુટુંબ રહ્યું નથી. દાદા દાદી ખાસ કરીને ગામમાં રહે છે અને જેમનો વારસો આપણને મળતો નથી. તો જે નસીબદાર બાળકો છે કે જેમની સાથે તેમના દાદા દાદી રહે છે અને એ ફેમિલીને તેમના આશીર્વાદ મળતા રહે છે. લાવ દીકરા. અરે અરે રે દીકરા, મસ્તી ના કર ને મારી જોડે બેટા. લાવ ને મારા ચશ્મા, મારે પેપર વાંચવું છે. અરે રાશી બેટા, લાવ ને મારા ચશ્મા. થેન્ક યુ બેટા. માળવીને એનો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ. તમે શું કરો છો? બેટા હું તુવેર ફોલું છું. આ બધું મૂકીને તમારે મંદિરે જવાનો સમય થઈ ગયો છે. હું તમારા માટે ફૂલ લાવી છું. અરે મારી દીકરી તો બહુ ડાય છે, હું તો ભૂલી જ ગઈ હતી. મને સારું યાદ કરાવે છે. ચાલ હવે હું આ કામ એક બાજુ મૂકી દઉં. ચલો આપણે બંને મંદિરે જઈએ. જોત જોતામાં આપણું વૈદિક 5 વર્ષનો થઈ ગયો. આજે એનું 6થું વર્ષ બેઠું. હા શાંતા, વરસ જતા ક્યાં વાર લાગે છે. દાદા દાદી, તમે જાણો છો આજે મારું બર્થડે છે. 100 વર્ષનો થાય. અરે દીકરા, તું ખૂબ ભણે અને ખૂબ મોટો ઓફિસર બને. મારો દીકરો તો બહુ મોટો થઈ ગયો. અરે દીકરા, અમે તારા માટે કઈ લાયા છીએ. આજે તારી બર્થડે છે ને, જો દાદી તારા માટે કઈ લાયા છે. જો તને ગિફ્ટ આપે. બેટા થેન્ક યુ દાદી, થેન્ક યુ દાદા. દાદા દાદી, મને આવું ગિફ્ટ નહીં જોતું. મને તો રિમોટ વાળી કાર જોઈએ. વૈદિક બેટા, આવું નહીં કરાય. દાદા દાદી આપણા વડીલ કહેવાય. તેઓ જે કંઈ પણ ગિફ્ટ આપને આપે પ્રેમથી તે સ્વીકાર કરી લેવી જોઈએ. સોરી કહી દે દાદા દાદીને. સોરી. થેન્ક યુ દાદા દાદી. થેન્ક યુ દાદા દાદી. દીકરા વૈદિક,
રાશિ, ચાલો બેટા, જમવાનું તૈયાર છે, ચાલો જમવા. હા દાદા દાદી. હા દાદા દાદી. ચાલો ચાલો. બેટા, તમે કઈ ભૂલી ગયા, તમને ખબર છે શું ભૂલી ગયા? અરે તમે હાથ ધોયા વૈદિક? હા. બેટા પેલા શું કરીએ છીએ? પ્રાર્થના. તો આપણે પ્રાર્થના કરવાનું ભૂલી ગયા ને. આપણે પ્રાર્થના કરવાથી આપણો આ ભોજન એ પ્રસાદ બની જાય છે. તો આપણે સૌપ્રથમ પ્રાર્થના કરીશું. ચલો બધા હાથ જોડો. ઓમ સહનાવવતુ સહનૌ ભુનસ્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવહી નમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો અન્નપૂર્ણા માતની. ચલો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરીશું. મને જોઈએ મને જોઈએ મને જોઈએ મને જોઈએ મને જોઈએ મને અરે રાશિ, વૈદિક, તમે કેમ રડો છો દીકરા? ચાલો ઉભા રહો, હું આવું. અરે અરે અરે, હું મારી લાકડી શોધું છું. મારી લાકડી ક્યાં ગઈ? દાદા અમે તમારી લાકડી છે દાદા અમે તમારી લાકડી છે તમારા કબા પર હાથ મૂકો. હા ચાલો દીકરા. આજરોજ અમને દરેક દાદા દાદી રૂબરૂ મળી શક્યા નથી, પરંતુ આશા રાખીએ છીએ કે આજના આ કાર્યક્રમ નિમિત્તે દરેક દાદા દાદી અને નાના નાનીના આશીર્વાદ અમારા પૂરા સ્ટાફ પર વરસે તેવી શુભેચ્છા આશા રાખું છું અને તેમને વંદન કરું છું. દરેક દાદા દાદી વડીલોને અમારા સાદર પ્રણામ. જય શ્રી કૃષ્ણ. अरे देखो देखो क्या क्या करतब दिखलाती है. कभी लंबी कभी छोटी, कभी पतली कभी मोटी, कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी बन जाती है. हाँ, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. कब से पीछे पड़ी हूँ मैं, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. तो एक दिन